ચાર જગ્યાએ ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે. પથ્થરના રૂપમાં ભગવાનના દર્શન કરવા હોય મુક્તિનાથ, અને ત્યાંથી આગળ ગંડકી નદીમાં જાઓ ત્યાં દર્શન થશે. કાળા કલરના પથ્થર, કસોટીકા પથ્થર કહે હિન્દી ભાષામાં, અને એ સોનું એના ઉપર ઘસીને જોવામાં આવે છે કે આ સાચું છે કે નહીં. એ શાલિગ્રામજી છે. પથ્થરના રૂપમાં સાક્ષાત ભગવાન, પહાડના રૂપમાં સાક્ષાત ભગવાન જોવા હોય બદ્રીનાથ જાઓ. એટલે હરિદ્વાર એટલે જ છે ને કે બદ્રીનાથનો માર્ગ અહીંયાથી જાય છે, હરિનું દ્વાર. એ બદ્રીનાથ જાઓ, ત્યાં બદ્રીનાથ ભગવાનનું મંદિર જે પર્વત ઉપર છે એ પોતે નારાયણ પર્વત છે. અને બદ્રીનાથ ભગવાનના મંદિર તરફ પીઠ કરીને સામે ઉપર દ્રષ્ટિ કરો, એ નર પર્વત છે. આ પર્વતના રૂપમાં સાક્ષાત પરમાત્મા છે. નર પર્વત, નારાયણ પર્વત સાક્ષાત પર્વતના રૂપની અંદર રહેલા પરમાત્મા છે. ત્રીજું રાજસ્થાનમાં પુષ્કર છે. પુષ્કર સરોવરનું જલ, પુષ્કરનું પાણી સાક્ષાત પરમાત્મા, જલરૂપ ભગવાન છે. એટલે સરોવર કેટલા બધા, પરંતુ આ સરોવરની લોકો પરિક્રમા કરે. ચારે બાજુ પહાડો વચ્ચે આ સરોવર રહેલું છે. ચારે બાજુના પહાડો એ જાણે કમળની પાંખડીઓ છે. પુષ્કરનો અર્થ જ થાય કમળ, એટલા માટે એ જગ્યાનું નામ કમલ. જગત આખામાં બ્રહ્માજીનું પ્રસિદ્ધ સ્થાન પુષ્કર. અહીંયા ભગવાન જલના રૂપમાં છે. શાલિગ્રામ ભગવાન પથ્થરના રૂપમાં ભગવાન, નર પર્વત નારાયણ પર્વત પહાડના રૂપમાં ભગવાન, પુષ્કરમાં જલ તે પાણીના રૂપમાં ભગવાન, અને આ ચોથું નૈમિષારણ્ય, ત્યાં વૃક્ષોના રૂપમાં સાક્ષાત ભગવાન છે. નૈમિષારણ્ય અદ્ભુત મહાન તીર્થ છે. વૃંદાવનના વૃક્ષો વૈષ્ણવો છે, પણ નૈમિષારણ્યના વૃક્ષો વિષ્ણુ પોતે છે.